સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજે કોમ્પ્યુટર સાયન્સના આ લેક્ચર માટે હું અભિજીતસિંહ જાડેજા અને મારી સાથે પ્રોફેસર શિવાંગ પટેલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ સાથે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં એ વસ્તુ જોઈએ કે પ્રોગ્રામિંગ સ્કિલ શું છે. પ્રોગ્રામિંગની અંદર આપણે પહેલાં જોઈ લીધેલું છે કે ટર્બોસી શું છે, એનું પ્રોગ્રામિંગ ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય, એના સ્ટેટિક પ્રોગ્રામિંગ વિશેની આપણે આશ્ચર્ય માહિતી લઈ લીધી છે. તો આજની આ લેક્ચરની શૃંખલાની અંદર આપણે થોડા પ્રોગ્રામિંગ સાથે લઈને આવ્યા છીએ. આપણી સાથે એક્સપર્ટ તરીકે શિવાંગ સર છે. તો આપણે શિવાંગ સરને જ પૂછીએ કે શિવાંગ સર, આપણે પ્રોગ્રામિંગની અંદર સી લેંગ્વેજમાં દર્શક મિત્રોએ એક સાદો પ્રોગ્રામ જોયેલો છે, હેલો વર્લ્ડ. એના સિવાય આગળ વધવું હોય તો આપણે કઈ રીતે વધી શકાય? દર્શક મિત્રોને પ્રોગ્રામિંગ તરફ આગળ અભિરુચિ થાય, પ્રોગ્રામિંગ કરતા થાય અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં એ પોતાની જાતને ઝંપલાવે અને આઈટી ક્ષેત્રે આગળ વધે, તો એના માટે આજે આપણે શું લઈને આવ્યા છીએ એમના માટે? અત્યાર સુધી સાહેબ આપણે જોયું કે નોર્મલ તમે જે સ્ક્રીન ઉપર મેસેજ પ્રિન્ટ કરાવો છો એ તમે પ્રિન્ટઅપ ફંક્શનથી કરાવો છો, પણ હવે આપણે એ જોવાનું છે કે કઈ રીતે અલગ અલગ વેલ્યુઝ, કઈ રીતે અલગ અલગ ડેટા લઈને આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ, કઈ રીતે એને સ્ટેટિક તમે ઇન્સર્ટ કરાવી શકો છો, કઈ રીતે તમે એને યુઝર જોડે ઇન્સર્ટ કરાવો છો અને કઈ કઈ અલગ અલગ કેલ્ક્યુલેશન કરાવી શકો છો, એ તમારે આજે ડેટા ટાઈપનો યુઝ કરીને જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ડેટા ટાઈપ શું છે. વોટ ઇઝ ડેટા ટાઈપ? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેટા ટાઈપ? તો અલગ અલગ પ્રકારના જે ડેટા હોય છે એ તમારે કોમ્પ્યુટરમાં સ્ટોર કરાવવાના હોય છે અલગ અલગ ફોર્મેટમાં. એ કઈ રીતે કોમ્પ્યુટર સ્ટોર કરે છે, કયા ફોર્મેટમાં એ સ્ટોર થઈ શકે છે, એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે, તમને એનું રિઝલ્ટ કઈ રીતે મળે છે, એ બધું જે ફોર્મેટ છે એ એકચ્યુઅલી જ્યાં સ્ટોર થાય છે એનું રિપ્રેઝન્ટેશન છે, એને તમે કહી શકો છો ડેટા ટાઈપ. એટલે સિમ્પલ વર્ડમાં જો કહીએ તો રિપ્રેઝન્ટેશનનું જે ફોર્મેટ છે એને તમે ડેટા ટાઈપ કહી શકો. જનરલી અલગ અલગ લેંગ્વેજ પ્રમાણે ડેટા ટાઈપ જે છે એમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે, પણ જે બેઝિક ડેટા ટાઈપ છે કે ડેટાને કઈ રીતે સ્ટોર કરવા એ જે બેઝ છે એ સેમ રહેતો હોય છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ મિત્રો કે આપણે રોલ નંબર છે, એમ્પ્લોયનો કોડ છે કે એવી કોઈ ઇન્ટીજર જે ઇન્ફોર્મેશન છે આંકડામાં લખવાની હોય તો એના માટે આપણે ઇન્ટીજર ફોર્મેટ યુઝ કરીએ છીએ. પછી સપોઝ આપણે સેલરી છે કે કોઈ એમાઉન્ટ છે, બેંકના ટ્રાન્ઝેક્શન છે, એના માટે આપણે ફ્લોટિંગ પોઈન્ટ રિક્વાયરમેન્ટ છે, તો જેમાં ડેસિમલ પોઈન્ટની આપણે જરૂર પડશે તેના માટે બીજી ફ્લોટિંગ પોઈન્ટ ડેટા ટાઈપ છે. પછી કોઈના નામ સ્ટોર કરાવવા હોય કે જે સ્ટ્રિંગ છે, કેરેક્ટર સ્ટોર કરાવવા હોય એના માટે પણ આપણે અલગ અલગ ડેટા ટાઈપ્સ અવેલેબલ છે, કેરેક્ટર ને એ બધું. તો જનરલી આપણે અહીંયા ડેટા ટાઈપમાં એ જોવાનું છે કે અલગ અલગ પ્રકારના ડેટા કઈ રીતે સ્ટોર થઈ શકે છે અને એને કઈ રીતે આપણે કોમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરી અને એના દ્વારા કેલ્ક્યુલેશન કરીને કઈ રીતે આપણે રિઝલ્ટ ફેચ કરી શકીએ. બરાબર છે. તો ડેટા ટાઈપમાં દર્શક મિત્રો આપણને ખ્યાલ પડ્યો કે ડેટા ટાઈપ શું છે. સાહેબની સ્લાઇડ ઉપરથી આપણને એટલો તો સ્પષ્ટ રીતે ખ્યાલ આવી ગયો છે કે ડેટા ટાઈપ એટલે આપણી આન્સર આપવાની પ્રક્રિયા ગણી શકાય. જેમ કે આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે મારે બહાર જવું છે, તારે આવવું છે, તો આપણે એમ કહીએ છીએ કે હા, તો આ જવાબ જે છે યસ કે નો, આ એક આપણો રિપ્લાય છે. ઘણી વખત આપણે કોઈ વિદ્યાર્થી મિત્રોને પૂછીએ કે તને કેટલા પર્સન્ટેજ આવ્યા, ત્યારે એ વિદ્યાર્થી મિત્ર આપણને સ્વાભાવિક રીતે જવાબ આપે છે 67.88, અધરવાઇઝ 82.88. તો આ જે છે એ શું છે? ન્યુમેરિકલ છે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે વોટ ઇઝ યોર નેમ, ત્યારે જે એક પોતાનું નામ બોલે છે, મહેશ, રમેશ, રાકેશ કે અભિજીત, ત્યારે આ વસ્તુ જે છે એ શું છે? એ સ્ટ્રિંગ છે. તો આ રીતની અલગ અલગ વસ્તુ જે આપણે રોજબરોજની પ્રક્રિયામાં લઈએ છીએ અને આપણે જે ઇન્ટ્રોગેશન કરીએ છીએ આપણી જાત સાથે, આપણે સંવાદ કરીએ છીએ આપણા મિત્રો સાથે, આપણા ઘરના સાથે જે સંવાદ કરીએ છીએ મિત્રો, એ જ વસ્તુ આપણે જ્યારે કોમ્પ્યુટરમાં એપ્લાય કરીએ ત્યારે આ સાહેબની સ્લાઇડથી આપણને એ ખ્યાલ પડી ગયો છે કે એને આપણે ડેટા ટાઈપ કહેશું. ડેટા ટાઈપ બહુ જ જરૂરી છે. ડેટા ટાઈપ હશે તો આપણે કોમ્પ્યુટર સાથે આપણે કરશું. સૌથી પહેલાંનો સી લેંગ્વેજનો જે હતો આ બાયસેકની શૃંખલામાં, તો એમાં આપણે જોયું હતું કે પ્રોગ્રામ કેમ આઉટપુટ લેવાય, પરંતુ આપણે એની અંદર વેલ્યુનું ઇન્ટરેક્શન નહોતા કરતા. વેલ્યુના ઇન્ટરેક્શન માટે આપણે હવે ડેટા ટાઈપ્સને એ બધું જોશું. તો સાહેબ આપણે ડેટા ટાઈપની અંદર ડિટેલ્સમાં કઈ કઈ રીતે જઈ શકીએ? ડેટા ટાઈપ એટલે તો શું ખ્યાલ પડી ગયો છે. ડેટા ટાઈપ્સ હવે સાહેબ સીમાં જોઈએ આપણે તો બેઝિકલી 3 ડેટા ટાઈપ્સ છે, જેમ આપણે સ્લાઇડ ઉપર જોઈ શકીએ છીએ કે પ્રાઇમરી ઓર ફંડામેન્ટલ ડેટા ટાઈપ, સેકન્ડ છે ડિરાઇવ ડેટા ટાઈપ અને થર્ડ છે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ. એમાં જનરલી જે પ્રાઇમરી અને ફંડામેન્ટલ ડેટા ટાઈપ છે એનો આપણે રોજબરોજની લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ. ડિરાઇવ ડેટા ટાઈપ અને યુઝર ડિફાઇન ડેટા ટાઈપ એ થોડું એડવાન્સ લેવલનું પ્રોગ્રામિંગ છે, એ વખતે આવશે. અને બીજી એક વસ્તુ તમને દર્શક મિત્રો જણાવી દઉં કે સી લેંગ્વેજ જે છે એનું અત્યારે કરંટ વર્ઝન 99 છે,
તો એમાં અલગ અલગ ડેટા ટાઈપ્સ થોડી નવી પણ એડ કરવામાં આવી છે, જેમ કે બુલિયન છે, કોમ્પ્લેક્સ છે, ઇમેજિનરી છે. કારણ કે સૌથી પહેલાં જે યસ નો કેવા જે બે ચોઇસ હોય ટ્રુ ફોલ્સ, તો એના માટે અલગ અલગ ડેટા ટાઈપ્સ છે સીમાં. તો અત્યારે C99 વર્ઝનમાં બુલિયન એવું કરીને એક નવી ડેટા ટાઈપ એડ કરવામાં આવી છે. એ સિવાય જે નોર્મલ સી લેંગ્વેજના વર્ઝન્સ છે એમાં અહીંયા આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે કઈ રીતે એનું ક્લાસિફિકેશન થયેલું છે. તો સૌથી પહેલાં પ્રાઇમરી ડેટા ટાઈપ, એમાં અલગ અલગ ક્લાસિફિકેશન છે. એમાં ઇન્ટિગ્રલ છે, ફ્લોટિંગ પોઈન્ટ છે અને કેરેક્ટર છે. એમાં દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ઇન્ટિગ્રલ ટાઈપમાં બેઝિકલી ઇન્ટીજર છે. ઇન્ટીજરના ફરીથી બે ક્લાસિફિકેશન છે, સાઇન્ડ ઇન્ટીજર, અનસાઇન્ડ ઇન્ટીજર. સાઇનમાં પણ તમે નોર્મલ ઇન્ટીજર, શોર્ટ ઇન્ટીજર, લોંગ ઇન્ટીજર. અનસાઇનમાં અનસાઇન ઇન્ટીજર, અનસાઇન શોર્ટ ઇન્ટીજર અને અનસાઇન લોંગ ઇન્ટીજર. હવે આ જે વસ્તુ શું છે, તો સાઇન અને અનસાઇન કોઈ પણ આપણે નંબર આપીએ છીએ જે વસ્તુ આપણે ઇન્ટીજરમાં સ્ટોર કરીએ છીએ. હવે એ નંબર જે છે એ પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે. જો આપણે કોઈ સાઇન ના લખીએ તો બાય ડિફોલ્ટ એ પોઝિટિવ થયો. તો સાઇનનું રિપ્રેઝન્ટેશન કરવા માટે, સાઇનને સ્ટોર કરાવવા માટે જે આપણે યુઝ કરીએ દેટ ઇઝ કોલ્ડ સાઇન ડેટા ટાઈપ. તો સાઇનમાં ફર્સ્ટ જે એક બીટ હોય છે એ સાઇન સ્ટોર કરે છે, પ્લસ ઓર માઇનસ, અને બાકીના જે ડિજિટ્સ છે, બાકીના જે બીટ્સ છે એ આપણે જે પણ નંબર છે એ સ્ટોર કરવા માટે થાય છે. અને બાય ડિફોલ્ટ જે છે પોઝિટિવ છે. તો ઇન્ટીજર જનરલી ડેટા ટાઈપ ક્યારે યુઝ થાય છે, જ્યારે આપણે પૂરેપૂરા નંબર, આખા નંબરનો જ્યારે યુઝ કરીએ છીએ સ્ટોર કરવા માટે, ત્યારે એને ઇન્ટીજરનો યુઝ કરીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, સપોઝ આપણે ડેસિમલમાં કોઈ વેલ્યુ સ્ટોર કરાવી હોય, પોઈન્ટમાં આવે છે, ફોર એક્ઝામ્પલ 75.68, તો એવી કોઈ વેલ્યુ છે ઇન્ટીજરમાં સ્ટોર નથી કરી શકતા. તો એના માટે આપણે ડેટા ટાઈપનો યુઝ કરવાનો છે ફ્લોટિંગ ટાઈપ. એને તમે રિયલ ટાઈપ પણ કહી શકો છો. ફ્લોટિંગ પોઈન્ટમાં પણ અલગ અલગ વેરિએશન્સ છે, ફ્લોટ, ડબલ, લોંગ ડબલ. આ વેરિએશન્સ કઈ રીતે છે, તો જેમ ઇન્ટીજરમાં લિમિટેશન્સ હોય છે કે ભાઈ આટલા આંકડા સુધી આટલી રેન્જમાં તમે સ્ટોર કરાવી શકો નંબર, એનાથી વધારે તમારે સ્ટોર કરાવવું હોય તો તમારે લોંગ ઇન્ટીજરમાં જવું પડે છે. એ જ વસ્તુ અહીંયા ફ્લોટમાં પણ છે. તમારે ફ્લોટમાં જે પણ ડેટા સ્ટોર કરાવો છે એની જે સાઇઝ છે, લિમિટેશન્સ છે, એનાથી વધારે રેન્જનો ડેટા તમારે સ્ટોર કરાવવો હોય તો તમારે એનાથી આગળ જવું પડે છે, જેમ કે ડબલ અને લોંગ ડબલમાં. એ જ રીતે કેરેક્ટર ડેટા ટાઈપ છે કે જેમાં આપણે પર્ટિક્યુલર કોઈ કેરેક્ટર સ્ટોર કરાવવું હોય અથવા કોઈનું નામ સ્ટોર કરાવવું હોય. તો અહીંયા સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર હોવી જોઈએ કે કેરેક્ટર અને સ્ટ્રિંગમાં ડિફરન્સ શું છે. તો જનરલી કેરેક્ટર એટલે ખાલી એક જ સિંગલ કેરેક્ટર તમે યુઝ કરો છો, અને સ્ટ્રિંગ એટલે કલેક્શન ઓફ કેરેક્ટર્સ. કેરેક્ટરને રિપ્રેઝેન્ટ કરવા માટે તમે એક સિંગલ કોટેશનનો યુઝ કરો છો, જ્યારે સ્ટ્રિંગને તમારે જો ડિસ્પ્લે કરવી હોય તો તમારે કમ્પલસરી ડબલ કોટેશનનો યુઝ કરવો પડે છે. અને સ્ટ્રિંગ માટે તમે એરેનો યુઝ કરી શકો છો. તો અહીંયા કેરેક્ટરમાં અલગ અલગ ટાઈપ્સ છે, કેરેક્ટર, સાઇન કેરેક્ટર અને અનસાઇન કેરેક્ટર. આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાઇમરી ડેટા ટાઈપની, જે એકદમ બેઝિક છે, બેઝિક લેવલના પ્રોગ્રામિંગમાં યુઝ થાય છે. હવે જે એડવાન્સ સી લેંગ્વેજનું પ્રોગ્રામિંગ છે એમાં બીજી એડવાન્સ ડેટા ટાઈપ્સ યુઝ થાય છે, જેનું બાયફર્કેશન છે, જે આપણે આગળના સેશનમાં જોઈશું. ડિરાઇવ ડેટા ટાઈપ અને યુઝર ડેટા ટાઈપ. એમાં ડિરાઇવમાં છે એરે, ફંક્શન, પોઇન્ટર, જે હાઈ લેવલનું એડવાન્સ પ્રોગ્રામિંગ માટે યુઝ થાય છે. અને યુઝર ડિફાઇનમાં છે સ્ટ્રક્ચર, યુનિયન, ટાઈપ ડેફ અને એન્યુમરેશન. હવે મિત્રો આપણે પ્રાઇમરી અને ફંડામેન્ટલ ડેટા ટાઈપ છે એને ડિટેલમાં કઈ રીતે યુઝ થાય છે યુઝિંગ પ્રોગ્રામિંગ, એ હવે આપણે દર્શક મિત્રો જોવાનું છે. પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ રીતે ડેટા સ્ટોર કરે છે અને કેટલી રેન્જ હોય છે. તો જેમ આપણે જોઈ શકો છો સ્લાઇડ ઉપર વિદ્યાર્થી મિત્રો, ડેટા ટાઈપ અહીંયા આપી છે. સૌથી પહેલાં કેરેક્ટર, એમાં સાઇઝ આપી છે બિટ્સમાં. તો જે પણ કેરેક્ટરમાં આપણે કોઈ સ્ટોર કરાવીએ છીએ કેરેક્ટર, તો એના માટે કેટલી સાઇઝની જરૂર છે, તો 8 બિટ્સની જરૂર છે. અને ટોટલ કેટલી પોસિબિલિટી છે, કેટલી રેન્જ, 16 બીટ મશીન ઉપર કેટલી રેન્જ આપણે આપી શકીએ છીએ, તો -128 to 127. આ આંકડાઓની માયાજાળમાં ફસાતા કરતાં તમે કેટલા બીટ સ્ટોર થાય છે એ વસ્તુ મહત્ત્વની છે. પછી મેઇન જો ડેટા ટાઈપ્સ જોઈએ તો ઇન્ટીજર છે, એને જોઈએ છે 16 બીટ. 16 બીટ એટલે વિદ્યાર્થી મિત્રો 2 બાઇટ્સ. કોઈ પણ તમારે નંબર સ્ટોર કરાવવો હોય 75, 200, 500, તો એના માટે જે તમારે સાઇઝ જોઈએ છે દેટ ઇઝ 16 બીટ. 2 બાઇટ્સની અંદર તમે એને સ્ટોર કરાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ફ્લોટ અને ડબલ. ફ્લોટ માટે એનાથી વધારે તમને રેન્જ મળે છે 32 બિટ્સ, અને ડબલ માટે તમને એને રેન્જ મળે છે 64 બિટ્સ. આ બાકીની જે ડેટા ટાઈપ્સ છે, અનસાઇન કેરેક્ટર, અનસાઇન ઇન્ટીજર, લોંગ ડબલ ઇન્ટીજર, એમાં એકોર્ડિંગ ટુ એપ્લિકેશન તમારે કઈ રીતે એને યુઝ કરવું છે એ પ્રમાણે તમારે એમને યુઝ કરવાની છે. પણ અત્યારે નોર્મલ જે પ્રોગ્રામિંગ છે, નોર્મલ તમારું જે કેલ્ક્યુલેશન છે, એમાં બેઝિક આ 4 ટાઈપ ઇમ્પોર્ટન્ટ છે, કેરેક્ટર, ઇન્ટીજર, ફ્લોટ અને ડબલ. તો શિવાંગ સર, આપણે દર્શક મિત્રોને એવું પૂછવું હોય કે આપણે દર્શક મિત્રો તરફથી હું આપને એક વસ્તુ પૂછું કે આપણે ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજરની આ સાઇઝ અને રેન્જ તો આપણે વાત કરી, પરંતુ આપણે દર્શક મિત્રો કદાચ કોમ્પ્યુટર બેકગ્રાઉન્ડમાં નથી, ટેકનિકલ બેકગ્રાઉન્ડમાં નથી હોતા, તો
એમને ખાલી એટલો ખ્યાલ હોય છે કે 8 બિટ્સ બરાબર 1 બાઇટ. બરાબર છે. તો આ ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજર જ્યારે આપણે વેલ્યુ એન્ટર કરાવશું હા. ત્યારે આપણને કોઈ એવી ડિફરન્સ છે કે જેથી ખબર પડે કે આ આંકડા પછી આપણે ઇન્ટીજરનો ઉપયોગ કરી શકીએ અને આ આંકડા પછી ના કરી શકીએ? તો આપણે દર્શક મિત્રોને આપણા સ્લાઇડમાં થોડા ક્લિયર કરીએ કે ના, ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજરમાં જ આટલો તફાવત જો એમને ખ્યાલ પડી જાય તો કાલે એ લોકો પ્રોગ્રામિંગ વખતે થોડો ધ્યાન રાખી શકે. તો આપણે એ સમજાવશું સાહેબ? જો દર્શક મિત્રો આપણે સ્લાઇડમાં હમણાં જોયું એ રીતે જેમ ઇન્ટીજર છે 16 બીટની એની સાઇઝ છે અને એની જે રેન્જ છે -32,768 ટુ 32,767. આ જે રેન્જ છે એ તમારા નંબરની વેલ્યુની રેન્જ છે. આની અંદરનો કોઈ પણ નંબર છે ઇન્ટીજર ડેટા ટાઈપમાં સ્ટોર થઈ શકશે. જો આની બહારની કોઈ રેન્જ ક્રોસ થાય છે તો તમારે એના માટે કમ્પલસરી લોંગ ઇન્ટીજરનો યુઝ કરવો પડે છે કે જેના માટે ઇન્ટીજર એ પ્રોપર નથી, એ સ્ટોર નથી કરી શકતું. હવે આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રેક્ટિકલ દ્વારા જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ટર્બો સી જે આપણે નોર્મલી યુઝ કરીએ છીએ સી લેંગ્વેજ માટે, એ કઈ રીતે ઇન્ટીજર અને ફ્લોટ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ડેટા ટાઈપ તમે ઇન્સર્ટ કરી શકો છો, સ્ટેટિક ડેટા ટાઈપ કઈ રીતે ઇન્સર્ટ કરી શકો, ડાયનેમિક વેલ્યુ તમે કઈ રીતે આપી શકો છો, એ વસ્તુ હવે આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ કઈ રીતે કામ કરે છે એ જોઈએ. ઓકે દર્શક મિત્રો, અહીં આપણી સામે જે સ્ક્રીન જે છે એ ટર્બો સીની સ્ક્રીન છે. એ આપણે સૌથી પહેલાં આપણા આગલા લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ કે ટર્બો સીની સ્ક્રીન હોય છે બ્લુ છે, એના સ્ટ્રક્ચરની અંદર ઉપર હેડર ફાઇલો હોય છે. એ સ્ટ્રક્ચરની અંદર વોઇડમેન આવે છે, વોઇડમેનની અંદર કર્લી બ્રેકેટ આવે છે. આજે આપણી સાથે જે શિવાંગ સર છે એની અંદર આપણે જઈ અને એ લેક્ચરની સાથે આપણે એ સમજીએ એમની પાસે કે આ વેલ્યુઝ કઈ રીતે યુઝ કરે છે. આ વેલ્યુઝનો ઉપયોગ કરીને આપણે ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામિંગ કેમ કરી શકીએ, વેલ્યુને સમજવી કેવી રીતે, વેલ્યુ પર પ્રોસેસ કેવી રીતે થાય, આજે થોડા ઉદાહરણ લઈને આવ્યા છે. તો હવે જે આપની સામે આપની સ્ક્રીન સમક્ષ કે આપણા મોનિટર સામે જે વસ્તુ દેખાય છે એ ટર્બોસી છે. ટર્બોસી આજે તમને બહુ ઇઝીલી માર્કેટમાંથી અવેલેબલ છે. પ્રોગ્રામિંગની અંદર બહુ મૂળભૂત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એની ડિસ્કસ પણ આપણે આગળ કરી ચૂક્યા છીએ. તો આજે આ શૃંખલામાં જ્યારે આપણે પ્રોગ્રામિંગ ચાલુ કરશું સર સાથે, ત્યારે આપણે જોશું કે એ કઈ રીતે કાર્ય કરે છે, એની હેડર ફાઇલ શું છે, વોઇડમેન શું છે, અને એની અંદર આપણે ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામિંગ કરવી હોય કે વેલ્યુની આપલે કરીને એના પર પ્રોસેસ કરાવીને આપણે આઉટપુટ લેવા હોય તો કઈ રીતે લેવા, એના માટેની વાત કરી રહ્યા છીએ. તો સર આપણી પાસે જે પહેલું પ્રોગ્રામિંગ છે એમાં ડેટા ટાઈપના મૂળભૂત એક્સપ્લેનેશન જ છે. ઇઝ ઇટ રાઈટ? મૂળભૂત એક્સપ્લેનેશન છે કઈ રીતે ડેટા ટાઈપ દરેક કામ કરે છે, અને આપણે આગળ એ પણ જોઈશું કે કઈ રીતે ઇન્ટીજર ડેટા ટાઈપ છે એનો એડિશન કરવા માટે કઈ રીતે યુઝ થાય છે, કઈ રીતે વેલ્યુ સ્ટોર થાય છે, કઈ રીતે એને ડિસ્પ્લે કરાવે છે. તો સૌથી પહેલાં આપણે પ્રોગ્રામમાં સ્ટાર્ટ કરીએ કે એડિશન ઓફ 2 નંબર્સ યુઝિંગ ઇન્ટીજર ડેટા ટાઈપ. અહીંયા આપણે પહેલો પ્રોગ્રામ એ જોઈએ છે કે કઈ રીતે એડિશન થાય છે 2 નંબરનું, અને એ જે 2 નંબર છે એને તમે ઇન્ટીજર માટે વેલ્યુ સ્ટોર કરાવો છો. હવે સૌથી પહેલાં અહીંયા સાહેબ આપણે અહીંયા દર્શક મિત્રો કે હેડર ફાઇલ એડ કરીએ છીએ stdio.h. હવે એકચ્યુઅલી આ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ફાઇલ છે જે ઇનપુટ આઉટપુટ માટે યુઝ થાય છે. બીજી એક ફાઇલ આપણે એડ કરીએ છીએ જે છે conio.h. પછી મિત્રો આપણે void main યુઝ કરીએ છીએ જે તમારું મેઇન ફંક્શન છે. કોઈ પણ સીનો પ્રોગ્રામ છે એ સ્ટાર્ટ અહીંયાથી થશે. હવે જે મેઇન વસ્તુ છે ડિક્લેરેશન થાય છે. હવે ડિક્લેરેશન કઈ રીતે થાય છે એ વસ્તુ સમજવી અહીંયા જરૂરી છે. તમે તો દર્શક મિત્રો આપણે જોઈએ અહીંયા જેમ આપણી સ્લાઇડમાં છે ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશન કઈ રીતે થઈ શકે છે. દર્શક મિત્રો સ્લાઇડ ઉપરથી આપને ખ્યાલ પડશે કે ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશનમાં શું તફાવત છે. તો સૌથી પહેલાં આપણે ઇન્ટીજર કોઈ પણ વેલ્યુને ડિક્લેર કરવી હોય એટલે એના માટે સૌથી પહેલાં આપણે કોઈ પણ વેલ્યુ સ્ટોર કરાવી હોય તો વેરિયેબલ ડિફાઇન કરવો જરૂરી છે. ફોર એક્ઝામ્પલ મારે રોલ નંબર છે 21 અથવા તો એમ્પ્લોય કોડ છે 101 અથવા તો કોઈ નંબરમાં વેલ્યુ ઇન્સર્ટ કરાવીએ તો એને સ્ટોર કરાવવા માટે મારે કોઈ એક પ્લેટફોર્મ જરૂરી છે. એ જે પ્લેટફોર્મ તમને પ્રોવાઈડ કરે છે વેરિયેબલ. તો સૌથી પહેલાં અહીંયા મારે ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરાવી છે એટલે હું ડેટા ટાઈપ લખીશ ઇન્ટીજર અને એના પછી હું ડિક્લેર કરીશ એનું નામ. તો અહીંયા દર્શક મિત્રો તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો મેં ઇન્ટીજર, રોલ નંબર, માર્ક્સ, ટોટલ આ ત્રણ જે વેરિયેબલ છે રોલ નંબર, માર્ક્સ, ટોટલ એ બધા ઇન્ટીજર ટાઈપના છે. એટલે એમાં જે પણ વેલ્યુ સ્ટોર થશે એ બધી કેવી હશે? ઇન્ટીજર ટાઈપની હશે. બીજું એક્ઝામ્પલ છે ડબલ, જેમાં બેલેન્સ છે, બેંક બેલેન્સ છે, કોઈ ટ્રાન્ઝેક્શન છે, એવી મોટી અમાઉન્ટ છે જે ફ્લોટિંગ પોઈન્ટમાં આવે છે એ તમારે સ્ટોર કરવી હોય તો તમે ફ્લોટ ડબલમાં યુઝ કરી શકો છો. કોઈ પર્ટિક્યુલર સિંગલ કેરેક્ટર તમારે સ્ટોર કરાવવું હોય તો એના માટે કેરેક્ટર છે.
અને તમારે આખી સ્ટ્રિંગ યુઝ કરવી હોય તો એના માટે તમે કેરેક્ટરનો એરે યુઝ કરી શકો છો. હવે દર્શક મિત્રો, બાજુમાં જે બીજું છે ઇનિશિયલાઇઝેશન છે. આ જે લેફ્ટ સાઈડ છે એ તમે જોઈ શકો છો ફક્ત ડિક્લેરેશન છે, જેમાં કોઈ પણ વેલ્યુ આપણે ઇન્સર્ટ નથી કરી, કોઈ પણ વેલ્યુ આપણે એઝાઇન નથી કરી કોઈ પણ વેરિયેબલને. રાઈટ સાઈડ તમે જોઈ શકો છો કે ઇન્ટીજર રોલ નંબર ઇક્વલ ટુ 7. એનો મતલબ શું થયો? રોલ નંબર એક વેરિયેબલ છે, એને તમે 7 જે ઇન્ટીજર વેલ્યુ છે એ તમે એને એઝાઇન કરો છો. આ જે સ્ટેટમેન્ટ આપણે લખ્યું છે એને કહેવાય ઇનિશિયલાઇઝેશન. અને જો આપણે વેલ્યુ નથી લખતા તો એને તમે સિમ્પલ કહી શકો ડિક્લેરેશન. એ જ રીતે ફ્લોટમાં છે સેલરી ઇક્વલ ટુ 5000, ડબલ છે, કેરેક્ટર છે અને કેરેક્ટરનું એરે છે. હવે આ જ વસ્તુ આપણે પ્રોગ્રામમાં એપ્લાય કરવાની છે કે કઈ રીતે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીશું. તો અહીંયા આપણે જોયું કે દર્શક મિત્રો વોઇડ મેઇન તમારું ફંક્શન છે. હવે આપણે વેલ્યુઝ લેવાની છે. ફોર એક્ઝામ્પલ હું 2 વેલ્યુ લઉં છું, A અને B, અને એનો મારે એડિશન કરાવવું છે. તો ઇન્ટીજર A, અહીંયા હું વેલ્યુ એઝાઇન કરી દઉં છું ફોર એક્ઝામ્પલ 10. એટલે આ શું થયું? ઇનિશિયલાઇઝેશન થયું. A નામનો એક વેરિયેબલ છે, એમાં 10 વેલ્યુ જે ઇન્ટીજર છે. બીજો એક વેરિયેબલ લઉં છું, એમાં હું વેલ્યુ ઇન્સર્ટ કરું છું B ઇક્વલ ટુ 20. હવે મારે ત્રીજો એક વેરિયેબલ લેવો પડશે દર્શક મિત્રો, કે જેમાં આ બંનેનો હું સમ અથવા તો એડિશન સ્ટોર કરી શકું. એના માટે હું સમ નામનો વેરિયેબલ લઉં છું અને ડિફોલ્ટ હું એને 0 ઇનિશિયલાઇઝ કરું છું. હવે હું એક ફંક્શન યુઝ કરું છું અહીંયા CLR SCR. આ દર્શક મિત્રો જે પણ તમે આઉટપુટ જુઓ એ વખતે ફક્ત તમારે આ પ્રોગ્રામનું જ આઉટપુટ જોવું હોય, એટલે બીજું જે ગાર્બેજ વેલ્યુઝ જે છે અથવા તો બીજું જે આઉટપુટ જે પહેલાંનું છે સ્ટોર થયેલું એ તમારે રિમૂવ કરવું હોય, એના માટે આ ફંક્શન યુઝ કરવાનું છે CLR SCR. પછી તમારે અહીંયા યુઝ કરવાનું છે સમ ઇક્વલ ટુ A પ્લસ B. આ જે પણ કોમ્પ્યુટેશન છે એ તમારે અહીંયા લખવાનું છે. જે પણ સ્ટેટમેન્ટ છે એ C લેંગ્વેજમાં તમારે સેમિકોલનથી ફિનિશ કરવાનું છે. હવે આ સમની વેલ્યુ મારે પ્રિન્ટ કરાવવી છે, તો printf ફંક્શનનો યુઝ કરું છું. અહીંયા printf ફંક્શનમાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે D યુઝ કરું છું, %D. %D શેના માટે યુઝ કરીએ છીએ આપણે? તો printf ફંક્શનમાં જેમ તમે આગળ જોયું આગલા લેક્ચરમાં, એમાં ઇન્ટીજર વેલ્યુ હોય તો આપણે %D યુઝ કરીએ છીએ. જો ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ હોય તો આપણે %F યુઝ કરીએ છીએ, અને જો કેરેક્ટર હોય તો આપણે %C યુઝ કરીએ છીએ. એટલે જે પણ ડેટા ટાઈપ હોય એને પ્રિન્ટ કરાવવા માટે એ પ્રમાણે અહીંયા તમારે યુઝ કરવાનું રહેશે. હવે અહીંયા મારે સમ પ્રિન્ટ કરાવવું છે, એટલા માટે હું અહીંયા સમ લખું છું. અને આ જે વસ્તુ છે એ તમારે જે પણ મેસેજ છે એ તમારે અહીંયા ડબલ કોટેશનમાં